આમોદના કાકરિયા ગામે આદિવાસી ધરતીપુત્રનો તૈયાર કપાસ રાતોરાત કાપી નખાયો, સમગ્ર પંથકમાં જનાક્રોશ। આમોદ તાલુકાના કાકરિયા ગામે સામાજિક તત્વોએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે। લઈને દિવસ રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલો કપાસનો ઉભો પાક રાતોરાત કાપી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે। પાક નષ્ટ થતાં જ ખેડૂત મંગળભાઈ વસાવા અને તેમના પત્ની કૈલાસબેન ખેતરની વચ્ચે જ ધરતી પર ધરાશાયી થઈને રડી પડ્યા હતા। જીવન જીવવાનો આધાર છીનવાઈ જવાનું દ્રશ્ય જોઈને ગામ લોકો પણ સદમામાં આવી ગયા છે। ખેડૂતના જીવન પરનો આ સીધો અને કાયરતાપૂર્વક હુમલો ગણાઈ રહ્યો છે। મંગળભાઈ વસાવા અને કૈલાસબેન વસાવા ખેડૂત દંપતીએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે। તેમનો સ્પષ્ટ આરોપ છે કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈના ઈશારે તેમના માણસોએ આખું કપાસનું વાવેતર કાપી નાખ્યું છે। પાક નષ્ટ કરવો એટલે સીધી રીતે ખેડૂતની આજીવિકા અને તેના અધિકારો પર હુમલો કરાવ્યો છે। આક્ષેપોને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે। આમોદ પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। જોકે ગામ લોકો અને ખેડૂત સમાજની માંગ છે કે તેમની એક જ અને ખુલ્લી માંગણી છે કે કાયદાની ધરપકડથી કોઈ પણ આરોપી બચવો ન જોઈએ અને આરોપ સાબિત થાય તો કડકમાં કડક ઉદાહરણ સજા થવી જ જોઈએ। કપાસ વીણવાની સિઝનમાં બરાબર સમયે કરાયેલો આ કાયર હુમલો માત્ર પાક વિનાશ નથી પરંતુ આદિવાસી સમાજના અસ્તિત્વ, પરસેવા અને પરિશ્રમ પરનો સીધો હુમલો છે। વેદના સમગ્ર સમાજની વેદના બની ગઈ છે। લોકો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે ન્યાય મળે અને દોષિતોને સજા થાય। પોલીસની તપાસ પર સમગ્ર પંથકની નજર છે। રિપોર્ટર અકબર બેલીમ, આમોદ। કૈલાસબેન, શું ઘટના બની છે તમારા ખેતરમાં? ગઈકાલે રાત્રે અમારા ખેતરમાં કપાસ કપાયો છે તો આ ઘટના અમને અમારા કોઈ વિરોધ પક્ષ કોઈ ગામમાં છે નથી, પણ એક માણસ અમારા માટે વિરોધ છે તો તેને અમને એમને કામ કરાયું છે। અમને એમની પર ફૂલ ડાઉટ જાય છે। કોણ છે? રાવજી સોમા। એ દારૂ ગારે છે ને ખુલ્લેઆમ પુરસા ગામે દારૂ વેચે છે ને ઘરે દારૂ ગારે છે ને એ અમને ધમકી આપીને એમને આ કામ કરાયું છે। કોની પાસે આ કામ કરે? હવે એ તો એમના માણસ હોય કે એમને કોની કને કરાયું હોય એ તો અમે રાત્રે જોવા આવતા નથી અહીંયા, એટલે અમને ખબર નહીં, પણ ફૂલ ડાઉટ અમારે એમના પર જાય છે। એ જ અમારા દુશ્મન અમારા છે, બસ બીજું કોઈ ગામમાં કોઈ છે નથી। કયા કારણે તમારી જોડે દુશ્મનાવટ રાખે છે? એ તો સાહેબ પહેલાથી જ હું આવી છું ને ત્યારે એ આવી રીતે પાછળ ફરીને એમ મારા માટે પાછળ ફર્યા કરતો હતો। મેં ના પાડી દીધી, તેના લીધે આ દુશ્મની રાખે છે।